અત્યારે મહારાજના મોટાનો એક સંકલ્પ કામ કરી રહ્યો છે. બસ સર્વેમાં દિવ્ય, સર્વે દિવ્ય છે રે, અહીં તો જોયાની છે. હા, અને એવો માહોલ ઘર ઘર પ્રત્યે, પરિવાર પરિવાર પ્રત્યે સત્સંગમાં પ્રવર્તી રહ્યો છે. સૌએ એમાં આપણે ભેળા પડવાનું છે. જરા 2-4 મુક્તોના નામ લઉં છું, એમની જરા નાની નાની ક્લિપો સાંભળીએ. જો આવો રાજીપો વરસી રહ્યો છે ને, જો 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 બધા આપણને પ્રેરણા મળે ને. પહેલા અમારે વસ્ત્રાલના બ્રિજેશ મહારાજની એક ક્લિપ છે, જરા બતાવશો પેલા? હમણાં જ વસ્ત્રાલ ગયા હતા ને એમણે મને અનુભવ કીધો હતો. પછી ગાંધીનગર વાળા અનિલભાઈ બેઠા હશે, આપણા વાવોલ વાળા, એમની એક નાનકડી ગઈકાલે ક્લિપ મળી છે. સેવકને બ્રહ્મચર્ય પડતું હતું મહારાજ. જ્યાંથી સેવકે દંડવત કરવાનું ચાલુ કર્યા અને વંદન કરવાનું ચાલુ કર્યા ત્યાંથી સેવકને બ્રહ્મચર્ય પડે છે. હવે સાંભળ્યું? કોને કોને દંડવત ચાલુ કર્યા? ઘરમાં બધા મુક્તોને. એમ ઘરમાં બધા મુક્તોને દિવ્ય ભાવે દંડવત ચાલુ કર્યા ને ત્યારથી મને બ્રહ્મચર્ય નહોતું પડતું, નિષ્કામ ધર્મ નહોતો પડતો, મારું અવેરી વર્તમાન પણ લોપાતું હતું એમ કે છે. અને જ્યારથી આ દંડવત ચાલુ કર્યા છે ને દિવ્ય ભાવ રાખવા માંડ્યો છે ને ત્યારથી સ્વામી મને એકલા મેં બોલાયા હતા, મળ્યા. મને કે સ્વામી સ્ત્રીનો ઘાટ ગુંડો નથી થતો સ્વામી. આ છે પ્રભાવ, સર્વે દિવ્ય છે રે. જો આ મહારાજનો સંકલ્પ કામ કરી રહ્યો છો. હવે કર્યું શું? ધૈણા બહેણા મરજી જોઈ મહારાજના મનની. અત્યારે મરજી બહુ બહુ શોર્ટકટ આવ્યો છે મરજીમાં. હવે આટલું જ કરવાનું લ્યો. હે કહો અનિલ મહારાજ શું કહે છે? અનિલ મહારાજ જ્ઞાન સત્ર વખતે આ સેવકે નક્કી કર્યું હતું કે હવે પછી ચરણ સ્પર્શ કરવા અને દંડવત કરવા ઘરના દરેક સભ્યોમાં. તે આ સેવકે નક્કી કરી લીધું કે બીજા દિવસે સ્ટાર્ટ કરી જ દેવું. પણ જે દિવસે છેલ્લી જ્ઞાન સત્રના છેલ્લા દિવસે અહીંથી ગયા ને એટલે અંદર એવું રહેતું હતું કે ચલો ઘરના મુક્તોના દર્શન કરવા થોડું અચૂકતું લાગતું હતું, એમ અંદરથી ખસકાટ રહેતો હતો. પછી ના, ગુરુજીને કહું રાજી તો કરવા જ છે, ચાહે ગમે તે થઈ જાય. તો 2 દિવસથી આ સેવકે ચાલુ કરી દીધું. 1 દિવસ થયો, 2 દિવસ થયા, રેગ્યુલર ચાલુ થઈ ગયું. પછી જેમ આપણે કીધું કે બોલ ફેંકી એટલે સ્પીડથી બોલ પાછો આવે, પણ બોલ પાછો આવે જ નહીં. ઘરના કોઈ સભ્ય બોલ પાછો ફેંક જ નહીં. કેમ મતલબ? એટલે સમજે હું ધન્યવાદ કરી રાખું પણ મારા બેટા એ ના કરે એમ બોલ પાછો આવે જ નહીં. અમારે એ સ્વભાવ થઈને આપણે બોલ ફેંકશું તો સામે પાછો આવશે. આપણે કોકને દંડવત કરશું તો સામે વાળા કરતા થશે. આપણે જો મીઠી વાણી બોલશું સામે મીઠી વાણી આવશે. એટલે એના અનુસંધાનમાં બોલે મારા બેટું મેં તો બોલ નાખવાનું ચાલુ કર્યું પણ પાછો આવે જ નહીં. કે 2 દાડા થયા, 4 દાડા થયા, સમજે ને પેલા શું કહેવા માંગે. પછી તો અઠવાડિયું થયું ને પછી એક બોલ પાછો આવ્યો. બાલિકા ચરણ સ્પર્શ કરવાનું ચાલુ કરી દીધું ઘરના દરેક સભ્યમાં. આ સેવકે એવું ના કીધું કે તમે ચરણ સ્પર્શ કેમ નથી કરતા એમ. પછી અઠવાડિયું થયું, પછી બીજું અઠવાડિયું થયું, 12 મુક્તે ચાલુ કરી દીધું. બીજો બોલ પાછો આવ્યો. હવે સંતોની શિબિર હતી એ વખતે અઠવાડિયે ત્યાગી મુક્તો સભામાં આવે એટલે ઘરના મુક્તોને કે તમે ચાલુ કર્યું? એટલે કે મારે ચાલુ નથી થતું. અંદર ગ્રંથિઓ ગમે તે હોય આ તો કરવું પડે, ગુરુજી રાજી કરવા પડે એમ. તે એ દિવસે ચાલુ થઈ ગયું. ત્રીજો બોલે આવી ગયો. અને ઘરમાં દિવ્ય ભાવ દરેક મુક્તો એકબીજાના ચરણ સ્પર્શ કરે, મીઠી વાણી. આમ કદાચ જેની વાટકી આમ ખગડી જાય કે મતલબ એવું બોલાઈ જવાય તો આમ આપણને એમ લાગે કે અહીંથી મહારાજના ગુરુજી જતા રહ્યા. અને દિવ્ય ભાવ રહે તો આમ ચારે દિવાલો હોય ને આમ દિવ્ય ભાવ લાગતી હોય આપણને. મહારાજના હા બસ મુક્તો તાળીથી. આ વાતાવરણ આપણા ઘરોમાં થવું જોઈએ. આ છે આમાં રાજીપો છે. અત્યારે આમાં રાજીપો છે. નહીં પોતાના દેહાભિમાનને કાઢો, હું પગે લાગુ, મારે હારું ખચકાટ રહે. હમણાં કીધું ખસકાટ રહેતો હતો, સમજ્યા? નહીં, એમના વચને ખચકાટ કાઢી નાખવાનો. દેહ ભાવ ઘસવા માંગે છે આપણો. હજુ નથી શરૂ કર્યું એ શરૂ કરજો. છેવટ ચરણ સ્પર્શ શરૂ કરો પછી દંડવત શરૂ કરો. કેટલાય હજુ ઘરમાં શરૂ નથી કર્યું. રસપરસ બધા સભ્યોને ચલો આંગળી મચી કરો જોઈએ. સાચો બોલી જવાનો. કેટલાય નથી કર્યું. શું મારા દાદા છો? હા, કેમ ચાલે? એ રાજા મહારાજ દાદા છો? પિયુષ મહારાજ દાદા છો? દાદા ના માને. અમિત મહારાજ ના ચાલે.
હમણાં જ આવ્યું. જો એમનું હસ્તું મુખારવીને જોતું હોય, રાજીપો જોતો હોય તો ફરજિયાત કરો. શોર્ટકટ છે આ. આપણે મહારાજને રાજી કરવા છે બસ. સર્વે દિવ્ય છે, બીજો વિચાર નહીં કરવાનો. કોઈ એમની અવરભાવની આકૃતિ નહીં જોવાની. આ કરવાનું છે, કરવાનું છે, કરવાનું છે. મુક્તો અમારે DSSમાં એક કાર્તિકભાઈની ક્લિપ છે, જરા અમારે કાર્તિક મહારાજ ગાડી લઈને જતા હોય કે એક્ટિવા લઈને જતા હોય તો મહારાજ કોઈ આડું અવળું આવી જાય અને કોઈ આડું અવળું ચલાવતું હોય તો પણ મહારાજ ગુસ્સો આવી જતો હતો અને અપશબ્દો બોલી જતા હતા. ભલે પછી મમ્મી મહારાજ બેઠા હોય કે ઘરના મુક્તો કોઈ પણ બેઠા હોય તો એ દેખાતું નહોતું, પણ હવેથી હવે એ બંધ થઈ ગયું. મહારાજ હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે. મહારાજ ઘરે ઇસ્ત્રી કરતા હશે કપડાના અને દિવાળીએ જે નવા કપડાં સીવડાયા હતા એ જ 2 શર્ટના એમને કાણા પાડી દીધા. ઓય મારા બાપ. એમનો સામેથી ફોન આવ્યો, હું સાઈડ ઉપર હતો ઓફિસે, કે એક વાત કહું. મેં કીધું આ બોલો મહારાજ. એટલે કે તમારા જે 2 નવા શર્ટ હતા મહારાજ એ બંને શર્ટ બળી ગયા છે ઇસ્ત્રી કરતા. મેં કીધું સારું, વાંધો નહીં, તો એના માટે કેમ ફોન કર્યો? કે ના તમે ઘરે આવીને પછી ક્યાંક ગુસ્સો કરશો તો. મેં કીધું ના મહારાજ એ તો વાંધો નહીં, એ તો થાય એવું કંઈક. એમણે સોરી કીધું કે નહીં તમને? એમને સોરી કીધું અને મેં પણ કીધું કે ક્યારેક આવો ગુસ્સો થઈ જાય ને તો અમને જાણ કરજો તમે કે આવું ગુરુજીને ગમતું નથી એવું સામેથી ટકોર કરજો. વેરી ગુડ, વેરી ગુડ. હજુ રહી ગયું થોડુંક રહી ગયું હજુ મુંડા. સેવકે આ જ વસ્તુ 3 મહિના પહેલા થયું હોત તો કોજો ભાઈ શું કરત? આવું 2-4 મહિના પહેલા થયું હોત ને કોણા પડી ગયો હોત તો એમ થાત કે મહારાજ તમે એક કામ કરો, આ શર્ટ તમારા ઘરે લઈ જાઓ, તમારા પપ્પાના ઘરે, અને ત્યાંથી બીજા 2 લેતા આવો. આ તમારી ઓરિજિનાલિટી એમની એકની નહીં. જો 3 મહિના પહેલા જો આવું થયું હોત ને કોણા પડી ગયા હોત કે શર્ટ અડકી ગયું કે હું આવું કહેત શું કે તમારા પપ્પાને ઘેર લઈ જઈને નવા લેતા આવજો. અને અત્યારે શું તરત જો આ 3 મહિનાનો ડિફરન્સ. શું કીધું એમણે? કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, થઈ ગયું, ખા ગયા, હો ગયા. આ છે ક્ષમા, આ છે દિવ્ય ભાવ. થઈ ગયું કે જાણીને ઓછા હળગાઈ દીધા હશે. પેલા ઓલા ગભરાતા હતા, કેમ તમે ઘેર આવ્યો ને કીધું હોત તો શું વાંધો હતા કે ઘેર આવીને તમે ગુસ્સો કરો તો અનાપ શનાપ બોલી નાખો તો. એટલે ઓલું એડવાન્સ ચાલ્યા થોડા. ઓલું ફોનમાં પતી જાય જે હોય ઘરમાં. બીજા ભેગા તો માણસ 4 આજુબાજુ સાંભળે તો નહીં, ખબર તો હોય, પનારે પડ્યા હોય એટલે બધી કે આ કુંવર સાહેબ કેવા છે ખબર તો હોય બધી. મુક્તો દિવ્ય ભાવ કોને કહેવાય? આપણા ઘર પ્રત્યે, પરિવાર પ્રત્યે બસ. મારી મૂર્તિ રે મારા લોક ભોગ રે મુક્ત, મારી મૂર્તિ રે મારા લોક ભોગ રે મુક્ત, સર્વે દિવ્ય છે રે અહીં તો જોયાની છે યુક્ત, સર્વે દિવ્ય છે રે અહીં તો જોયાની છે યુક્ત. અને મુક્તો આ બધા બીજા દેહના રોગે આમાંથી કેવા જાય છે. અમારે રઘુભાઈ આપણા વડોદરાવાળા રઘુભાઈને બતાવો જરા. બોલો, એમણે એમનો અનુભવ. દિવ્ય ભાવથી આપણે એમને ચરણ સ્પર્શ કરવાના. આ સેવક ઘરના મહારાજને ચરણ સ્પર્શ કરીને જય સ્વામિનારાયણ કરે તો એવું કે ભાઈ દૂરથી જય સ્વામિનારાયણ કરી લેવાના. મેં કીધું ના, ગુરુજીની આજ્ઞા છે કે ચરણ સ્પર્શ કરવાના. પુત્ર વધુ છે એને પણ ચરણ સ્પર્શ કરી જય સ્વામિનારાયણ કરી. નાની બેબી છે 5 વર્ષની, એને પણ જય સ્વામિનારાયણ કરી ચરણ સ્પર્શ કરીને. હવે આનાથી ફાયદો એવો થયો કે 2012થી મને બીપી રહેતું હતું, એની ટેબ્લેટ્સ ચાલુ હતી. અત્યારે બીપી નિર્મૂળ થઈ ગયું, એટલે કે બીપી ગયું. 2012થી કેટલા વર્ષ થયા? 13 વર્ષથી બીપીના દર્દી હતા. રોજ ટેબ્લેટ લેવી જ પડે. ડૉક્ટરો એવું કહે છે કે એક વખત બીપીની ગોળી કે ડાયાબિટીસની ગોળી ચાલુ થઈ
પછી એ બંધ ના થઈ શકે કે ના કરાય આવું કહેતા હોય છે ને પેલા ડૉક્ટરોને ખબર હોય. તો ગઈ બોલો બીપીની ગોળી બંધ થઈ ગઈ, કરવી છે કોઈ આપણે? તો કે ચાલુ જ નથી થઈ ને. ચાલુ જ ના થાય એનો શ્રેષ્ઠ ઉપાય છે, કોઈ દાડ ના થાય. તો બસ મીઠી વાણી બોલતા શીખીએ અને ઘરમાં સૌની સાથે એવો દિવ્ય ભાવનો વર્તાવ કરીએ. આપણો વ્યવહાર બદલાવવો જોઈએ. આપણી વાણી જ નહીં, આપણો વાણીની જોડે આપણો વ્યવહાર બદલાવવો જોઈએ. તો મહારાજ ખૂબ રાજી થાય. મહારાજને ખૂબ પ્રાર્થના કે હે મહારાજ, આપનો આ સંકલ્પ આ વખતે પૂરો કરવામાં અમે નિમિત્ત થઈએ અને આપનું ને આપના સત્પુરુષનું હસ્તું મુખારવિંદ અમને સદાય જોવા મળે, અમને અંતરનો રાજીપો વર્ષ્યા કરે અમારી પર, એવી કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.